મહાકાળી માતાજીના મંદિરમાંથી 11.78 લાખના આભૂષણો અને રોકડની તસ્કરી। પાવાગઢ બાદ માણસા તાલુકાના અમરપુરા ખરણા ગામે આવેલા તસ્કરો મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી સીસીટીવી કેમેરાના ડીવીઆર સહિતની મત્તા ઉઠાવી જતા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા। માણસા તાલુકામાં આવેલ અમરપુરા ખરણા ગામના પ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરમાં ગુરુવારની રાત્રે અજાણ્યા ચોર ઈસમોએ મંદિરના મુખ્ય દરવાજાના તાળા તોડી માતાજીના સોના ચાંદીના ઘરેણા દાનપેટીની રોકડ તેમજ સીસીટીવી કેમેરાના ડીવીઆર મોનિટર સહિત 11,78,300 રૂપિયાની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। જે બાબતે મંદિરના ટ્રસ્ટીએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશનની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારે ગ્રામજનોએ તાત્કાલિક તસ્કરોને ઝડપી પાડવા માટે રજૂઆત કરી હતી। માણસા તાલુકાના અમરપુરા ખરણા ગામે આવેલ સુપ્રસિદ્ધ અને આ વિસ્તારના લોકોનું આસ્થાના પ્રતીક એવા મહાકાળી માતાજીના મંદિરે રાત્રિના સમયે અજાણ્યા ચોર ઈસમો ત્રાટક્યા હતા અને 11 લાખ ઉપરાંતની માતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। જે બાબતે મંદિરના ટ્રસ્ટી શંકરભાઈ વેલાભાઈ ચૌધરીએ લખાવેલી ફરિયાદ મુજબ અમરપુરા ખરણા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરના ટ્રસ્ટી તરીકે તેઓ સેવા આપી રહ્યા છે અને હિસાબ કિતાબનું કામકાજ તેઓ સંભાળી રહ્યા છે અને આ મંદિરમાં પૂજારી તરીકે રાજેન્દ્રભાઈ પંડ્યાને રાખવામાં આવેલ છે, જેઓ મંદિરની અંદર જ બનાવેલા મકાનમાં રહે છે। જેમાં ગત ગુરુવારે રાત્રે પૂજારી રાત 11 વાગે મંદિરના મુખ્ય દરવાજાને તાળું મારી પોતાના ઘરે સૂઈ ગયા હતા। ત્યારબાદ રાત્રિના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમો આ મંદિરમાં ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા અને દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી માતાજીની મૂર્તિમાં લગાવેલ 1,86,000 રૂપિયાની કિંમતના 2 કિલો ચાંદીના નાના મોટા 20 નંગ છત્ર, 93,000 રૂપિયાની કિંમતના 1 કિલો ચાંદીના 4 નંગ પાદુકા, 18,600 રૂપિયાની કિંમતના 200 ગ્રામ ચાંદીની 2 નાની મૂર્તિ, 46,500 રૂપિયાની કિંમતના ચાંદીના 500 ગ્રામના 3 લોટા, 46,500ની કિંમતનું 500 ગ્રામ ચાંદીની કિંમતનું પારણું, 46,500ની કિંમતના 500 ગ્રામ ચાંદીના 4 બલૈયા, 46,500ની કિંમતના 500 ગ્રામ ચાંદીના 2 ઝાંઝર, 23,250ની કિંમતના 250 ગ્રામ ચાંદીના થાળી ગ્લાસ ચમચી, 4,650ની કિંમતના 50 ગ્રામ ચાંદીની આખો નંગ 2, 3,75,000ની કિંમતનો ચાંદીનો ગરબો, 3.25 કિલોનો 1, 18,600ની કિંમતનો એક ચાંદીનો કંદોરો, 37,200ની કિંમતના 400 ગ્રામ ચાંદીના 4 કળશ, 46,500ની કિંમતના 500 ગ્રામ આરતી નંગ 1, 16,000 રૂપિયાનો કિંમતનો સોનાનો 2 ગ્રામનો ટીકો, 24,000 કિંમતની 3 ગ્રામની સોનાની નથણી, 2 નંગ તથા 2 દાનપેટીમાંથી આશરે 1 લાખ રૂપિયાની રોકડ, 41,000 રૂપિયાની કિંમતના 2 નંગ હાર્ડ ડિસ્ક સાથે ડીવીઆર અને 8,500ની કિંમતનું મોનિટર મળી કુલ 11,78,300 રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। જે બાબતે પૂજારીએ ટ્રસ્ટીને જાણ કરતા તેમણે અન્ય ટ્રસ્ટીઓ સહિત ગ્રામજનોને ચોરી અંગે વાત કરી માણસા પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી। તો મંદિર ચોરીની આ મોટી ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી ડોગ સ્પોટ, ફિંગરપ્રિન્ટ સહિતની કામગીરી કરી હતી। તો આસ્થાના કેન્દ્રમાં આ મહાકાળી મંદિરના આભૂષણો તેમજ રોકડની ચોરી કરનાર તસ્કરોને તાત્કાલિક ઝડપી પાડવા માટે ગ્રામજનોએ પોલીસને રજૂઆત કરી હતી, જેથી પોલીસે આ તસ્કરો શક્ય તેટલી ઝડપે ઝડપાઈ જાય તે માટે તપાસ હાથ ધરી છે। TV18 ન્યૂઝ, માણસા।